મંગલં ગૌતમ મંગલં કુંદ કુંદારો જૈન ધર્મોસ્તુ મંગલમ. એક એવા પુરુષની આત્મસિદ્ધિની યાત્રા આપણે માણી રહ્યા છીએ કે જેણે આ કાળની અંદર પણ એક ભવરૂપધારી સ્થિતિનું સર્જન આ આત્માને આ પંચમ કાળની અંદર પણ એ સ્થિતિએ રહેવા હુકમ આપી દીધો. તારે ત્યાં જવું છે ભાઈ, ભલે આપ કયો તે એમ આપણને પણ હવે એને કહેવાનું છે કે અહીંયા રહેવા જેવું તારે કાંઈ છે, તારે તો ત્યાં જવું છે. તારી મૂળ જગ્યાએ પહોંચાડવામાં મારી સહાય જેટલી કરે જોઈએ તેટલી લેજે, બાકી તો તારે જ પહોંચવાનું છે. એ વાત અત્યારે બહુ પ્રચલિત થઈ ગઈ છે. એટલે તારે કંઈ કરવું નહીં અને એને કહી દેવું તું પહોંચ, બાકી હું મારું કામ તો જ્યાં સુધી જીવંત છું ત્યાં સુધી સંભાળીશ. ખાવું પીવું ફરવું હરવું આ તે બધું મારે તો કરવું જ જોઈએ ને. એમ કરીને જે વાત ચાલી છે એના માટેની આ વાત આપણે અત્યારે લીધી છે આ પુરુષના જીવનમાંથી. તો આપણી વાત ચાલે છે ઉદાસીનતા અને અસંગતા, બે પ્રકાર જેના જીવનમાં યથા સ્થિતિએ પોતાના જ્ઞાનના પ્રત્યેક પરિણમનની અંદર એકતા રૂપ જો થઈ ગઈ હોય તો એને મુક્તિ માટે બીજો કોઈ વાટ શોધવાની એની જરૂર નથી, એક જ વાટ છે. પણ જ્યારે શાસ્ત્રો કરતાં પણ જ્ઞાનીઓનું જીવન જોઈએ છીએ ત્યારે એમ લાગે છે કે આપણી કંઈક ત્રુટિઓ એવી રહી જાય છે કે જેથી કરીને થાંભલો પકડી લીધો પણ થાંભલો કેમ અંદર કેટલું ગયું છે એની તપાસ કરી નહીં, એટલે પકડી તો લીધું પણ કોઈ એવા વિકટના સમયે એ કામ આવ્યું નહીં. તો એની વાતને લઈને પરમ કૃપાળુ દેવનું જીવન જ્યારે તલાશીએ છીએ ત્યારે આપણને એક જ્ઞાનીના જીવનમાં પણ કેટલી મુશ્કેલીઓ આવી છે ને એમાંથી પાર જે ઉતરે, પુરુષાર્થ પણ કેટલો તીવ્ર હોવો જોઈએ પંચમ કાળમાં, એની પણ વાત આ પુરુષ આપણને જણાવી દે છે. શુદ્ધ સ્વભાવ નિયતમ સહી મુક્ત એવ. વાત તો એકદમ ચોખ્ખી છે કે શુદ્ધ સ્વભાવ જ મુક્તિનું કારણ છે. પણ એ શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિનું કારણ, શુદ્ધ સ્વભાવ મુક્તિનું કારણ કહી દીધું, પણ શુદ્ધ સ્વભાવ પ્રગટે તેના કારણમાં શું શું મૂડી મારી પાસે હોવી જોઈએ. અત્યારે સામાન્ય રીતે એમ કહેવાય છે કે સારી તું કોઈક હોટલમાં જતો હોય ને આવા લગર વગર કપડાં પાયજામાના જબાવાળાને તો આવવા દે છે પણ સ્ટાર્ચ કરેલા હોય એને. હવે સ્ટાર્ચ બૈરાને આવડતું ન હોય તો એ વોશિંગમાં મોકલાવે ને પછી તોય એ ઊભો ન રાખે ત્યાં. તો ગઈ ખર્ચા છોડો બધા, આપણે જે જઈએ છીએ એ બરોબર છે રેસ્ટોરન્ટ, એમ કરીને આપણે અહીંયા સ્થિર થયા છીએ કે ભાઈ બરોબર છે, વાત તો તારી સાચી છે, એમ ઘરવાળા નહીં કે ભાઈ આ તો જે અલખ લગાવી જાણે ને એના હાથમાં મુક્તિના દ્વાર આવે. એને ખોલવાની જરૂર નથી પડતી, માત્ર પ્રવેશ કરવાની જરૂર પડે છે. વેશ ગમે તે હોય, વેશની સાથે સંબંધ નથી, પ્રવેશ થઈ જાય. એની વાત આપણે અત્યારે કરશું. અને એક એવા જ્ઞાની પુરુષની વાત ચાલે છે આપણી પાસે એના માટે કે ઉદાસીનતા અને અસંગતા બેને એમણે એવી રીતે લઈ લીધા કે સંગ થાય નહીં હવે અને ઉદાસીનતા કદી પણ છૂટે નહીં. જીવનમાં એની સાથે એવા રંગે પોતે રંગાઈ ગયા, ઉદાસ. છોગ્યું મોઢું નહીં, ઉદાસનો અર્થ આપણે જોયું તે દિવસે
કે જે શિખરને આંબતો હોય એની દ્રષ્ટિ સતત ત્યાં હોય શિખર ઉપર, અને એ શિખર મનુષ્ય માટે છે માત્ર મુક્તિ, અને એ છે સ્વર્ગ નહીં, સિદ્ધ દશા. એનાથી ઓછું કાંઈ ખપતું નથી. આવો નિર્ણય સંસારના કોઈ પ્રસંગમાં આપણે કર્યો કે નહીં, આનાથી તો ઓછું નહીં જ લઈએ? તો કે હા સાહેબ, દીકરો પરણાવ્યો સારો, અમેરિકા ગયેલો, અને અહીંયા પણ સારી ફેમિલીમાં છોકરી મળી, તો એની સાથે કંઈક આવા કોલ કરાર કર્યા હશે. પણ આ કોલ કરાર જુદા કહે છે જ્ઞાનીઓ. પહેલા તો ઉદાસીનતાની અને અસંગપણું એટલે એક રજકણનો પણ આ સૃષ્ટિમાં આ મારું છે અને એના ઉપર મને પ્રીતિ છે, મમતા છે, એવો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી આ યાત્રા, મુક્તિ સુધીની યાત્રા સિદ્ધ તો થતી જ નથી, દ્વાર પણ દેખાતા નથી, પણ લાંબે હોય તો એની સુગંધ પણ આવતી નથી, અને ભ્રમણામાં ને ભ્રમણામાં દેહ છૂટી જાય છે. એટલે એની વાત કરશું. અત્યારે જે પ્રકરણ આપણું ચાલે છે ઉદાસીનતાનો અને અસંગતાનો, એના પહેલા આપણે જે જોઈ લીધા એની વાત કરશું. આપણે જોયું અત્યારે નિર્વિકલ્પ સમાધિ એમણે બહુ નાની ઉંમરમાં કૃપાળુ દેવે એને સાધી લીધી હતી. નિર્વિકલ્પ સમાધિ એમને આવતું હતું કે કેવી રીતે બેસવું, જીવનમાં શું શું હોવું જરૂરી છે, એની માટે પ્રોપર્ટી એ જ બધી સંતો પાસેથી મેળવી અને પોતાના પુરુષાર્થથી તેણે પ્રાપ્ત કરી લીધી. દૂર વગડામાં રહીને 6 મહિના 12 મહિના ઘરે ન આવે અને જંગલમાં રહ્યા હોય, અને ત્યાં એ સાધનાના ક્રમમાં આ જીવન મુક્ત દશાનો એણે આખો તાગ મેળવી લીધો. આ પંચમ કાળની અંદર એક ભવ બાકી રહ્યો. એવી સ્થિતિનું સર્જન કઈ રામવાદ છે? રામ 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 જય 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 મહાવીર મહાવીર, એ કાંઈ નથી પ્રભુ. આમાં કાંઈ જ નથી. આ તો કોઈક બળવાન પુરુષ એવો આ પંચમ કાળમાં જન્મ લીધો આપણા માટે. બહુ સરસ સમજીને બોલીએ છીએ. આપણા માટેનો અર્થ એ છે કે આપણે એ પ્રયોગ કરી રહ્યા છીએ, અને ત્યાં જેટલે પહોંચાય તેટલે બાકીનું એ પૂરું કરશે. સાહેબ કરે, હા કરે ને, કેમ ન કરે? તારી શ્રદ્ધા ગુણ ઉપર તો આધાર છે. કેવી શ્રદ્ધા છે ઘરમાં પડેલી પ્રોપર્ટીની? તિજોરી ખોલીએ તો આ બધું જાણકાર દેખાય, તો કે વળી પાછી એક ચીજ નથી, આ વીંટી નાની નથી. પછી જરાક વાર ઘરવાળા કે જો અહીંયા હશે જો, અને મળે તો ત્યાંથી રાડ પાડે, મળી ગઈ. પ્રભુ શું મળી ગઈ? શું મળી ગઈ? માટી. એમ કદી પણ કૃપાળુદેવને સાહેબ મળી ગયો, માર્ગ મળી ગયો સાહેબ. આપના પગે ચાલતા આ રસ્તા, આ જ્ઞાન, આ ચારિત્ર, આ ધ્યાન, બધા જ પ્રકારોને અમે સવડીએ સમજીને અને આદરીને આ વસ્તુની પ્રાપ્તિ કરી લીધી. થઈ ગયું, ઓલું મળી ગયું, આ થઈ ગયું. એની વાત કરશું. અત્યારે આપણે વિચારીએ છીએ કે કૃપાળુદેવને અસંગપણાની સ્થિતિ પહેલા અને ઉદાસીનતાની પ્રાપ્તિ માટે કેટલો પુરુષાર્થ કરવો પડ્યો છે. એમણે માત્ર દ્રવ્યગુણ પર્યાય એનાથી કાંઈ ન થાય ભાઈ. એ તો ગોખણપટ્ટી છે. દ્રવ્યગુણ પર્યાય શું પણ એની સમજણ વગર એ કૃપાળુદેવ કહે છે કે અમે જ્યારે આ યાત્રા જ્યારે શરૂ કરી 108 મણકાની માળા, 108 રિદ્ધિ સિદ્ધિઓ પ્રાપ્ત કરી, અને એમાં આવતા જે રૂકાવટ તેને પુરુષાર્થ દ્વારા અમે એને પ્રાપ્ત કરી, અને પછી એમ કહ્યું કે
તેથી હવે એક જ દેહ ધારીને સાહેબ આ પંચમ કાળમાં, ચોથા કાળમાં પણ જવાવાળા જીવ ઓછા હતા. એમને પણ રસ્તો મળતો મળતો છેલ્લે ક્યાંક તૂટી જતો હતો. અને પ્રભુ આ પંચમ કાળમાં આપ અને બિલકુલ કોઈ માથે ગુરુ પ્રત્યક્ષ નહીં ને. ધન્ય અવતાર પ્રભુ. અને મારી મોટી મજા તો મને એ છે સાહેબ, એ મને તમે મળ્યા, એને મેં ઓળખ્યા. ભગવાન વાત શું છે એની કોઈ મજા છે. શું કરે, મેં ઓળખ્યા નહીં. જરા ઉતાવળ છે એમાં, ઉતાવળ છે નહીં ને. તો કૃપાળુદેવ લખે છે કે આ અસંગપણું કેટલું અઘરું છે અને એ વિષય કેટલો સૂક્ષ્મ છે. એક માટીની ચપટી પણ મારી પ્રભુ મારા ઘરમાં આવી ગઈ હોય તો એને હું સંભાળીને રાખું છું, અણીના સમયે કામ આવશે. તો પ્રભુ આ તો એનાથી તો ઘણા કિંમતી દ્રવ્યો મારી પાસે ઘરમાં પડ્યા છે ને હજી કોઈ કામ આવ્યા નથી. વડીલો છૂટી ગયા, હું પણ વડીલ તરીકે અત્યારે મનાવું છું, છૂટી જઈશ અને મારા પુત્રો પરપુત્રાઓ જે કંઈ હોય એ બધા જ છૂટી જશે. પ્રભુ કોઈ સાથે આવશે નહીં. એવું કોઈ ઘર મને બતાવીશ કૃપાળુદેવને માનનારો કે જેના ઘરમાં થોડું પણ અંશે દાગીનો ન હોય, બાકી બધું જ દીકરાને, પુત્રવધુઓને ને દીકરીઓને આપી દીધી, પોતે એકદમ મુક્ત થયા હોય. હવે આ 60 વર્ષે, 70 વર્ષે, 75 વર્ષે એવું પરમ કૃપાળુ દેવના માર્ગમાં કોઈ ઘર મળે એવું તો આ સભામાં બેઠેલા એક બેન છે, બધું જ કાંઈ નથી રાખ્યું, એક બંગલી પોતાની પાસે 2, બાકી બધું જ આપી દીધું અત્યારથી છોકરીઓને. કોઈ મમતા નહીં, કોઈ ચિંતા નહીં. આવો કોઈ મળે? એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. એક પરમાણુને અંતર શું હશે એ ખબર નથી, પણ આપી તો બધું જ દીધું, કાંઈ રાખ્યું નથી પોતાની પાસે. શું ભોજભાઈ? એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. ત્યારે જઈ કરીને એ અસંગતા, અને અસંગતાથી આત્મશુદ્ધિ, અને આત્મશુદ્ધિથી સમ્યક દર્શન, અને સમ્યક દર્શનથી પછી આગળની ભૂમિકાઓ શ્રેણી એને મળે, બીજાને ન મળે. બીજાના માટે એ રસ્તો નથી. જે રસ્તો મુક્તિએ લઈ જતો હોય એ રસ્તાને છોડીને, એ માર્ગને છોડીને બીજા માર્ગે આ લબ્ધિઓ, એની પ્રાપ્તિ મને થાય. પ્રભુ એ તો ભ્રમણા અનંતકાળમાં આ જીવે ઉપાડી પણ છે અને હજી એ ભ્રમણાઓને છોડતો નથી. આમ કરશો તો, આમ કરશો તો, આમ કરશો. પ્રભુ આમ કરવાનું છે જ નહીં, આમાં જે કહ્યું છે તે કરવાનું છે. એ પુરુષે જે રીતે સિદ્ધ દશાને વર્યા છે એ સિવાય મારી પાસે બીજો કોઈ પણ જો સાધન હોય તો અમે એને કહીએ છીએ એઠવાડ છે તારી પાસે. આ પુરુષ જો મહાવીરની કેવી ને કેટલા પ્રકારની યાત્રાઓ હતી આપણને ખબર નથી. આ પુરુષનો એક એક વાક્ય મારી હૃદયમાં અત્યારે ગોઠવાઈ ગયું છે, છાપ પડી ગઈ છે અત્યારે, કે જીવનની અંદર કેવી રીતે જીવ્યા એ બધું જ મને ખબર છે. કારણ કે આખું વચનામૃતનો હું સાક્ષી છું. દિવસમાં એને જ વાંચું છું, એનું જ સ્મરણ કરું છું, એને જ શિરાસન આપું છું. શું કરે તો એની વાત કરશો. કૃપાળુ દેવે આ 2 બોલ એને મુક્તિના કારણ કીધા છે. કયા 2 કારણ? અસંગતા અને ઉદાસીનતા. અને બંને એ જીવન પ્રત્યે
વ્યવહારમાં નહીં, જીવન પ્રત્યે એવી ઉદાસીનતા, એ વાત આપણે કરી છે, હજી કરશું, વિચારશું. અને અસંગપણું પણ કેવું કે એક પરમાણુનો પણ સંગ નહીં, એને મુક્તિ મળે. શાસ્ત્ર ગમે તેટલું ભણ્યો હોય, તપ ગમે તેટલું કર્યો હોય, બિલકુલ આગમ ના પાડે છે. બરોબર છે જી મારા? આગમ બિલકુલ ના પાડે છે. હા, ક્યાંક એને સાધ્ય તરીકે બતાવીને સાધન કીધું છે, બસ એટલું જ ખાલી. પણ એને પણ એની પણ પકડ નહીં. અલખ નામ ધૂની લગી ગગન મેં. બાપા, આ તો ગગન છે, રાખવાની જગ્યા જ ક્યાં છે? આકાશમાં શું રાખી આવું? ખીલી દેખાય એક, ટાંગી દઈએ. હા, એમ પ્રભુ આવું જ છે, આમાં કાંઈ છે જ નહીં. એ તને દેખાય છે ને, એ બધી ભ્રમણાઓ છે. અને જે દેખાય છે ને તું રાખે છે ને, એ તો જવા માટે છે. તો કે છે અહીંયા, અલખ નામ લગી ધૂન ગગન મેં, મગન ભયા મન મેરા. કૃપાળુદેવ પદ લખે છે, દીદારા નાથના એક વૈષ્ણવ સંતતા દીદારાજી. આસન મારી સુરત દ્રઢ ધારી, કિયા અગમ ગર દેરાજી. આ એક લીટીમાં કિયા દિયા અગમ ગર દેરાજી 4 શબ્દ છે. એમાં આખો માર્ગ આવ્યો. 4 ગતિથી છૂટવા માટેનો આ 4 શબ્દોની અંદર શાસ્ત્ર પૂરું, શસ્ત્ર પૂરું, ધ્યાન પૂરું, અભ્યાસ પૂરો, હા, બધું જ પૂરું થઈ ગયું. અલખ નામ ધૂની લગી ગગન મેં, મગન ભયા મન મેરાજી. આસન મારી સુરત દ્રઢ ધારી, દિયા અગમ ગર દેરાજી. આજે કચ્છી મેં છે, ડનું વ્યો પોય, ડનું વ્યો પુઠિયા ને રે વ્યો. ખબર ભાઈ મોક્ષ માર્ગે એન પુરુષ વેટે ઉપમાં જો માર્ગ છડીને કે વ્યો જ ના ઇતના જ તેજ મિલ દો. ચાલો, તો હવે આપણે વાત આજે જોવી છે કે કૃપાળુ દેવે અસંગ દશા અને ઉદાસીનતા જેને શાસ્ત્રોની અંદર મોક્ષ માર્ગના 2 દ્વાર કીધા છે. શું કીધું? કે જ્યાં સુધી જીવનમાં ઉદાસીનતા નથી આવતી અને એક પરમાણુની પણ જ્યાં ઈચ્છાઓ રહ્યા કરે છે એવો અસંગપણું જ્યાં સુધી છૂટે નહીં, ત્યાં મોક્ષ માર્ગ દેખાતો હોય તો પણ એ પથ પડવા ઉપર મારી હજી યોગ્યતા બાકી નથી. ચાલો, કૃપાળુદેવ એનાથી પહેલા જે ભૂમિકાઓને પ્રાપ્ત કરી છે એ ઉદાસીનતા અને અસંગ દશા માટે, તો એમણે સૌથી પહેલા તો નિર્વિકલ્પ સમાધિને સાધ કર્યો. કોઈ પણ પ્રકારના સંસાર સંબંધીના, કોઈ વિકલ્પ સંબંધીના બધા જ વિકલ્પોને એમણે કૃપાળુદેવે ચકનાચૂર કરી દીધા. એ પહેલી તૈયારી કરી, સૌથી વિકલ્પ એનો અંત કર્યો. તો નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત ત્યારે થાય છે કે વિશ્વમાં મારી વસ્તુ છે, હું એનો છું, એ મારું છે એવું એનો જ્યારે પોતાના જ્ઞાન શક્તિમાં, દર્શન નામ શ્રદ્ધા ગુણની શક્તિમાં, ચારિત્ર નામ તેના પરિણમનમાં આ જ્યાં સુધી બહાર ન જાય, અશાંતપણે રહીને નહીં, શાંતપણે ફરી કોઈ દિવસ એનો એક અક્ષર પણ યાદીમાં ન આવે, એવી સ્થિતિ જ્યારે થાય ત્યારે કૃપાળુદેવ પોતે લખે છે કે એવી નિર્વિકલ્પ સમાધિને અમે સૌથી પહેલા પ્રાપ્ત કરી. કેમ કે અધ્યાત્મની જનનીને કીધી ત્યાં શાસ્ત્રોમાં, એટલે કે સંતોએ અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા એ તો મારે ખાસ લેવી છે ભાઈ. જ્યાં જેવી કંઈ કિંમત ચૂકવવી હોય તો મારે તો લેવી જ પડશે ઉદાસીનતા. તો ઉદાસીનતાનો અર્થ કરે છે અને એમાં નિર્વિકલ્પ સમાધિ સૌ પ્રથમ કૃપાળુ દેવે પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો. તો એની વાત કરી પછી બીજા નંબરમાં કૃપાળુ દેવે એ નિર્વિકલ્પ સમાધિના પ્રાપ્તિ પછી તરત જ એમણે એક એવી અદ્ભુત વસ્તી પોતાના આત્મા પાસે મેળવી લીધી
જેને કોઈ બહારના વસ્તીની સાથે જગત સાથે કોઈ લેવા દેવા રહ્યું નહીં, એટલી સંપત્તિ પણ એકઠી કરી લીધી કૃપાળુ દેવે. એ છે આત્મ સાક્ષાત્કાર. કેમ કે વિશ્વમાં આનાથી કોઈ ઊંચો પદાર્થ નથી, એટલે એમણે આત્મ સાક્ષાત્કાર કરવાનો પ્રયોગ, પહેલો પ્રયોગ નિર્વિકલ્પ સમાધિમાંથી આની પ્રાપ્તિ થઈ. નિર્વિકલ્પ સમાધિ એટલે કે કોઈ જ્ઞાનમાં તો નહીં જ, એટલી તો જાગૃતિ હતી, પણ કોઈ પૂર્વ કર્મના વિશેષ જોરાવરીએ આવતા ઉદય જોગ સ્થિતિમાં પણ ક્યારેક આવી હોય, એને પણ એમણે ગણકારી નહીં. તો કે છે નિર્વિકલ્પ સમાધિની તો પ્રાપ્તિ થઈ એમાંથી, પણ પછી આત્મ સાક્ષાત્કાર એટલે એક દ્રવ્ય ગુણ પર્યાય ગાયું હતું, અનુભવ નહોતો. હવે અનુભવ થયો કે પર્યાય કોને કેવી, ગુણ અનંત છે, તો અનંત ગુણનું મારે કામ નથી, મારે તો એક જ ગુણ, 2 ગુણ જોઈએ છે, વિશેષ ગુણની મને જરૂર નથી. તો એની તૈયારી કરી વિશ્વના તમામ પદાર્થો ઉપરથી મમતા છૂટી ગઈ, ભાવ છૂટી ગયા, આ મારું છે એવું છૂટી ગયું. ન ખુશી રહી, ન રાગ રહ્યો, ન એના પ્રત્યે દ્વેષ રહ્યો, સંભાવ રહ્યો. ત્યારે એમણે કૃપાળુ દેવને નિર્વિકલ્પ સમાધિની એટલે કે આત્મા સંબંધીની અને આત્માની પ્રાપ્તિ સંબંધીનો કોઈ એક જ્ઞાનનો અંશ પણ હવે રહ્યો નહીં. બસ હું છું એ રીતે વાત પૂરી થઈ. જી મહારાજ બહુ સરસ. હું છું એ સ્વરૂપે, મારું એવું તત્વ જ એવું છે કે જે નિર્વિકલ્પ સમાધિ સિવાય અન્ય કોઈ સમાધિને એણે અનંત કાળમાં સ્વીકાર કર્યું નથી. બસ આ જ માન્ય કર્યું છે નિર્વિકલ્પ. એટલે શું? તો કે અંતરંગ ધ્યાનની સ્થિતિ જંગલમાં મુનિવરો બેસે છે, એને પણ અંતરંગમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરવી અઘરી છે. વિકલ્પોની ઝાડ છોડતી નથી, બધું જ જ્ઞાન છૂટી ગયું છે બહારનું. કોઈ એક અંશ માત્ર પણ હવે રાગ કે એના પ્રત્યે દ્વેષ નથી. પણ અંતરંગ દશાની અંદર આ જ્યારે નિર્વિકલ્પ સમાધિ એટલે શું ભાઈ? કે એને અહીંયા ઉપાડી કરીને શમશાનમાં સોડાવી દે, એને ભાન ન હોય. એટલી સ્થિતિનું સર્જન જેને કર્યું હોય, પછી નિર્વિકલ્પ સમાધિમાંથી આત્મ સાક્ષાત્કાર થાય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ આવી સ્થિતિનું સર્જન થાય ત્યારે થાય છે. તો કૃપાળુ દેવે એ મેળવ્યું, કારણ કે એમને ઉદાસીનતા અને અસંગપણું કરવું હતું. જગતના પદાર્થોથી અસંગપણું. શરીર તો ક્યારનો ગયો હતો, એની તો ચિંતા જ નહોતી. પણ જે શરીરને હજી પણ કોઈ ક્રિયામાં રોકી રાખવાના સમયે જરી વિકલ્પ પણ આવતો તો એ વિકલ્પનો પણ એમને અભાવ કરવાનો ભાવ થયો. નહીં સમજાણું ને? આ બહુ મુશ્કેલ છે ભાઈ. જે દિવસે જ્ઞાનીઓના વચનને પોતાના જીવનમાં ઉતારવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ, પછી કઈ છે પૂરું થયું. પ્રવાસ તારો પૂરો થયો, પ્રયાસ પૂરો થયો. તો નિર્વિકલ્પ સમાધિ પહેલા લીધી, એકાંતમાં બંને તેટલી. પછી 2 નંબરમાં આત્મ સાક્ષાત્કાર કરી લીધો, એટલે કે એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. અને પછી આગળ વધતા આત્મશક્તિનો સૌથી પહેલા પ્રકાશનું કિરણ પ્રાપ્ત થયું. સમ્યક દર્શનની વાત નથી કરતા અમે, અહીંયા તો કૃપાળુ દેવે જે મેળવ્યું છે એની વાત કરીએ છીએ. એમના જ શબ્દોમાં આ બધું છે, આપણું ઘરનું કાંઈ આમાં છે જ નહીં. તો પહેલી વાત કરી નિર્વિકલ્પ સમાધિની, એટલે એકાંત સ્થળે બેસી હું આત્મા જ છું પ્રભુ, બીજું જે કંઈ પણ મને જણાય છે, દેખાય છે, મનાય છે, એ મારું છે જ નહીં. પછી એના સંબંધીનો મારે શું નવો વિકલ્પ કરીને એને કાઢવા માટે કઈ પ્રવૃત્તિ કરવી? શું એવું કરું કે જેથી આ મારા નથી એમ થાય? તારા છે જ નહીં, એ તો પહેલા તે નક્કી કરી લીધું, પછી હવે થવાની ક્યાં વાત છે? તો એવી નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થઈ પહેલામાં, પછી આત્મ સાક્ષાત્કાર થયો એનાથી.
સમ્યક દર્શનની ભૂમિકામાં અભ્યાસની જરૂર છે, બીજા કોઈ અભ્યાસની જરૂર નથી. દ્રવ્ય ગુણ પર્યાયના નામ બી ના આવતા હોય, ગુણ અનંત છે એમાં થોડાક પણ નામ આવતા હોય તોય કાંઈ જરૂરી નથી, ને ન આવતા હોય તો લીલા લે. એ સંબંધીના વિકલ્પને તો તોડવાની વાત કરે છે જ્ઞાની. સમ્યક દર્શન જેને પ્રાપ્ત થયું છે એને શું કરે તો કે છે બીજા નંબરમાં આત્મ સાક્ષાત્કાર, ત્રીજા નંબરમાં આત્મશક્તિનો પ્રકાશ. એ પ્રકાશ જણાવો, આત્મશક્તિનો પ્રકાશ. ગુણસ્થાનક કયું છે એ મને ખબર નથી, આપ શોધજો. પણ આત્મ પ્રકાશ, હવે કેવા પ્રકારનું પ્રકાશ હશે એ પણ આપ ચિંતન કરજો. કેવાથી વસ્તુ ક્યાંક બગડી જાય છે, મને એવો ખ્યાલ છે. પછી એમાં આવે ઓલા બધા પંડિતો દ્રવ્ય ગુણ પર્યાય કહેવા માંડ્યા તો એકતા રૂપ વાત ચાલતી, એકતા કરતા રહો, બસ આત્મા સાથે એકતા કરતા રહો. તારું ગજુ કેટલું છે? એમાં 12 ફૂટનો માણસ જોઈશે, તું કેટલા ફૂટનો છે ગણી લેજે. 12 ફૂટ જોઈશે કે તું કેટલા ફૂટનો છો? બોલો તો ખરા ભગવાન, કેટલા ફૂટના છો તમે? 12 ફૂટનો માણસ જોઈશે. તમને ખબર નથી ચોથા કાળમાં 12, 16, 18, 20 ફૂટના માણસો હતા. એ સ્થિતિ જોઈશે. અને કદાચ દેહની સ્થિતિ ન હોય તો ભીતર તો એટલી જ જોઈશે. એ આપ વિચારજો. આમાં ના પાડી છે, કહેવાની ના પાડી છે ને લખ્યું એ નથી. અલૌકિક છે, એને કોઈ લૌકિક શબ્દો સાથે કે એના કોઈ ચલણ સાથે આ વાતને કોઈ મેળ છે નહીં. તો આત્મ શક્તિ પ્રકાશ, શક્તિ પ્રકાશ, કોઈ બેટરી નહીં, સેલ નાખીને બેટરી નહીં. આત્માની શક્તિ, એની બેટરી અંદર રહેલી, એના પ્રકાશથી જગત જેમ છે તેમ જણાણું, સૃષ્ટિ જેમ છે તેમ જણાણી, મનુષ્યો જેમ છે તેમ જણાણા, ગુરુઓ, જ્ઞાનીઓ, સાધકો બધા જેમ છે તેમ પોતાના જ્ઞાનમાં જણાયા. અને પછી જે પ્રવાસ આગળ ચાલ્યો, પ્રભુ એની વાત કરે છે કે એનાથી ઉદાસીનતાનો જન્મ થયો ભીતર, અને નંબર આગળ વધતા અસંગતા પણ પ્રાપ્ત થઈ. કેમ કે આ બે જ્યાં સુધી પ્રાપ્ત થતા નથી ત્યાં સુધી સમ્યક દર્શનના વિષયમાં પ્રવેશ બી થતો નથી. અસંગતા અને ઉદાસીનતા, સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા, અધ્યાત્મની જનની ઉદાસીનતા છે કૃપાળુદેવના શબ્દો. જનની માતા કીધી છે તો જન્મ મા સાથે સંબંધ ધરાવે છે. અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, બીજો કોઈ ભાવ નથી. બોલો તમે શું દ્રવ્ય ગુણ પર્યાયની વાતો લઈને બેઠા છો? કાંઈ સંબંધ નથી એની જોડે. કૃપાળુ દેવની અત્યારની જે દશા છે એના પહેલા બધા આમાંથી પાસ થઈને આગળ વધ્યા છે. એટલે કે છે આત્મશક્તિ પ્રકાશ, અને પછી એનાથી આગળ વધતા એમાં પણ પાસ થયા પછી એક્ઝામમાં પછી આગળ વધી અને પછી આવે છે શુદ્ધાત્મ દશાની અનુભૂતિ. ત્યાં આવે છે તો કે સાહેબ તો પછી આત્મ સાક્ષાત્કાર ને આ બધું નહીં, એમાં કંઈ આ ના આવ્યું? ભાઈ હવે એ નહીં તો હવે અહીંયા જે કહેલું છે શાસ્ત્રોમાં એ આપણને વિચારવાનું. પછી જ્ઞાનમાં બુદ્ધિ આપણી લગાડવાની, કેમ કે જ્ઞાનમાં એક સમજાવવામાં આવે ત્યાં પોતાએ ક્યાંક જુદું સમજી લીધું હોય તો એ જ રમે બેઠું. આ તો અનુભવની વાત છે ભાઈ, ભીતરથી જે પ્રગટે તેની વાત છે. હવે આગળ કે છે આત્મશક્તિ પ્રકાશ, અને પછી શુદ્ધાત્મ દશાની અનુભૂતિમાં શું થાય છે? તો કે દેહ ભાન તો ભૂલે છે, પણ ઉદયમાં આવતા કેટલાય પ્રકાર એ પણ ભૂલી જવાય છે. એના ઉપર પણ લક્ષ્ય હોતો નથી. તો કે સાહેબ એ સમાધિમાં ના આવી ગયું? ભાઈ આવતું હશે, તમે જોજો. અહીંયા તો ના પાડી છે, કાંઈ છે નહીં. એકલું સ્વતંત્ર છે પોતે, મિજાજી એકલું સ્વતંત્ર.
તો આત્મશક્તિ પ્રકાશ અને પછી શુદ્ધાત્મ દશાની અનુભૂતિ થઈ જાય છે. બસ અનુભૂતિ શબ્દ મહત્વનો છે. અનુભૂતિ શબ્દ. આ વિતરાગ માર્ગની વાત ચાલે છે. નમો અર્યંતાણંગ બોલો છો, પરમાત્માની પાસે ઓશગહરમ બોલો છો, જયવીરાય બોલો છો, લોગસ બોલો છો, આ બધું બોલો છો ને એમાં ગુણની વ્યાખ્યા બધી આ છે. આ બધા જ ગુણોની, જી મહારાજને ખ્યાલ છે, બેઠા હતા એક વખત ત્યારે વાત થઈ હતી, આ જ છે એમાં. પણ જરી ઊંચી લેવલ ઉપર ઊંચી વાત કરવી છે એટલે એવી વાત મૂકી છે કે સામાન્ય માણસ કઈ સીધો આને ન પકડી લે નુકસાન થશે. સીધું પકડી લે, હજી લાયકાત યોગ્યતા પાત્રતા તો કંઈ દેખાય નથી, અને એ વસ્તુ હાથમાં આવી ગઈ, શ્રવણ કરી લીધી એટલે હાથમાં પકડી લીધી એટલે એના પાછળ પડી ગયા, નુકસાની વોરી લીધી. અને સામાન્ય રીતે હજી છોકરી બિચારી મોટી થઈ હોય ને તો સાડી પહેરતા ના આવડે તો બા એને 8 વખત 10 વખત 15 વખત શીખાડે, પછી એને પહેરતા ફાવે ને બહાર નીકળે ને ત્યારે લોકો કહે કે નહીં આ છોકરીનું શક પણ આપણા બાબા જોડે નક્કી કરીએ. એમ પછી આ આત્માઓ, ધર્મને અનુસરતા આત્માઓની જોડીઓ ભેગી થાય છે અને આમાંથી આનો જન્મ થાય છે. વેવઈ સંબંધીના જન્મ અહીંયાથી થાય છે. બરાબરીઓનો ન મળે કદાચ તો પણ એ માર્ગને અનુસરનાર તો મળવો જોઈએ ને. ગમે તેની વાતે ધર્મની વાત ગમે ત્યાં બેસીને એના પાઠ ભણવા એ ખરેખર સાધકની રીત જ નથી, ના પાડી છે. ચૂપ રહેવું. તો કે છે આત્મશક્તિ પ્રકાશ અને પછી શુદ્ધાત્મ રસાની અનુભૂતિ, પછી 5મો બોલ આવે છે, ત્યાં જીવન મુક્ત દશાનો અનુભવ થાય છે. અને એ 5મા આપણે અહીંયા ગુણસ્થાનક કહી દઈશું કે આ જે ગુણસ્થાનક છે 5મું, ત્યાં પછી ઉદાસીનતાના ભાવમાં અને અસંગપણાની સ્થિતિનું ત્યાં સર્જન થવાની તૈયારી થાય છે. ત્યારે કીધી એમને કૃપાળુદેવે, અકેલી ઉદાસીનતા સુખ કી સહેલી, અકેલી ઉદાસીનતા. અધ્યાત્મની જન્મની જુઓ તો ખરા, જેમાંથી અધ્યાત્મનો જન્મ થાય છે એવી ઉદાસીનતા કૃપાળુદેવ હજી એનાથી એક કદમ આગળ વધીને જીવન મુક્ત દશાનો અનુભવ કર્યો અને પછી તે ઉદાસીનતાની પ્રાપ્તિ થઈ. અને એ ઉદાસીનતાના પ્રાપ્તિ પછી એને પોતાનો આખો આજે દેહનો જે આખો વ્યવહાર હતો એ બધો શાંત થઈ ગયો, બધું જ શાંત થઈ ગયું. દેહ, કુટુંબ, સમાજ બધું જ શાંત થઈ ગયું. પછી કાંઈ જ નહોતું એમની પાસે. એક મુનિપદ નહોતું, બહાર દેખાતું નહોતું, પણ ભીતર તો તે મુનિપદને ધારીને બેઠા હતા. એ એમની જોડે રમતું હતું, એ એમની જોડે રમતા હતા. તો જીવન મુક્ત દશાનો અમૃત અનુભવ જે 5મા બોલમાં આવે છે, પછી 6ઠા બોલની અંદર ઉદાસીનતા, 7મા બોલની અંદર અસંગતા, આ બધા પ્રકારો આવે છે. ત્યારે વિતરાગ માર્ગમાં પોતાનો પ્રવેશ થાય છે. એના વગર પ્રવેશ થતો નથી. ઉદાસીનતા આવ્યા વગર પ્રવેશ નથી કહેશે, એમના પોતાના જીવનમાં જે અનુભવ્યું છે તે કહેશે. તો કે છે અહીંયા જીવન મુક્ત દશાના અનુભવમાં શું શું કૃપાળુદેવે મેળવ્યું એની વાત આપણે કરશું. જીવન મુક્ત દશા, જે દેખાઈ રહ્યું છે તે નથી અને જે નથી દેખાતું એમાં છીએ. શુદ્ધ સ્વભાવ નિયત. સૌથી પહેલી શરત, શુદ્ધ સ્વભાવ નિયત. એ એના સમયે આવતો તો, એના સમયે જતો તો, એમની સાથે જે કંઈ પણ કરવું પડતું એ શુદ્ધ સ્વભાવના ઉદય સમયે એ કૃપાળુદેવ કરતા રહેતા હતા. એની વાત હવે પોતે સાદી ગુજરાતી ભાષામાં લખે છે. આ પુરુષની એક ઉચ્ચ કોટીની વાત. આ પંચમ કાળની અંદર જે શસ્ત્રો શાસ્ત્રો અને જે વચનો
એમને પોતામાં ઉપયોગી થયા છે ખુલ્લા મૂકી દીધા છે કે લોકો એનાથી લોકો આ પંચમકાળની અંદર એમને ખ્યાલ હશે કે સાધુ સંત જરાક અવળી વાટ પકડી લેશે. એટલે પોતાના વચનામૃતની અંદર એમણે આખું પોતાનું જીવન એવી રીતે મૂકી દીધું છે જી મહારાજ કે એમના પગલે ચાલો, સમ્યક દર્શન તો શું પ્રભુ, એનાથી કેટલીય આગળની ભૂમિકામાં જવા માટેના રસ્તા ચોખ્ખા થઈ જાય છે, એકદમ ચોખ્ખા થઈ જાય છે. હા, તો ચાલો આપણે આગળ જોઈશું. આવી નિર્વિકલ્પ સમાધિ એ કંઈ ખાવાના ખેલ નથી. નામ બોલી દીધું નિર્વિકલ્પ સમાધિ. આંખો બંધ કરીને 5 મિનિટ બેસો નહીં, 1 મિનિટ બેસો. અરે 1 સેકન્ડ બેસાડો કે પછી જે જતી આવતી તે સમયની અવસ્થા જેને તમે પર્યાય કહો છો, એ પર્યાયનું જ્ઞાન કેટલું સમય સુધી એનું જ્ઞાન રહે છે અને એમાં થતી ક્રિયાના તમે સાક્ષી થાવ છો. પ્રભુ, અઘરામાં અઘરો વિષય છે અને છતાં એને સાવ અત્યારે સસ્તું બનાવી લીધું પંડિતોએ. આવા જ્ઞાનીનું પડખું સેવજો. ચાલો આગળ એ જ વાત કરશું હવે આપણે. તો કે છે, તો પછી ગ્રહવસ્થામાં છતાં આવી નિર્વિકલ્પ સમાધિ કેમ સંભવે? જે સંસાર છોડીને બેઠા છે એને પણ કૃપાળુદેવ લખે છે કે ખાવાના ખેલ નથી. એ કંઈ એવું નથી કે જ્ઞાન જેમ આપણે પાઠ ભણી લીધો અને બધું મૌખિક કરી લીધું, મૌલિક, અને તો પછી એ બધું આપણને આવડી ગયું એમ ન કહેવાય. એ તો શબ્દો પાકા કર્યા એમ કહેવાય. તો કે છે, જે યોગથી ઉપયોગને વિવિક્ત કરી વિવિક્ત વર્તી શકાય, વિમુક્ત થઈ શકાય, તેને તેમ કરવું સુલભ થાય છે. એને અહીં આ માર્ગમાં પ્રવેશની ટિકિટ મળે છે. ખાલી હજી પાસ થાય ને બહાર આવે ત્યારે સર્ટિફિકેટ મળશે. હવે આ તો પ્રવેશ ખાલી થાય તેની વાત છે. ને આપણને તો કેવા ભાગ્યશાળી છે, કોઈ પૂછતું નથી કે તમારી યોગ્યતા પાત્રતા સમજવાની છે કે નહીં. જેટલા બચારા પંડિતો બી આવે છે પોતાની વાત કરીને જાય છે. એ કહે છે કે આ અમે કહીએ છીએ એ તમને પચશે કેટલું? અને ઘરવાળા પણ રસોઈ કરે ને, બા હોય, બહેન હોય, પુત્ર વધુ હોય, એ એવી રસોઈ કરે કે જે ઘરનાને પચે. રાઈટ, સાચા છીએ બહેનો? કેજો હા ના કેજો. એને સાસુએ કઈ રાખ્યું હોય, બેટા તારા ઘરમાં જે થતું હોય ને આ ઘરમાં ફેર લાગશે તને થોડું. અહીંયા પાચન શક્તિ મંદવાળા છે બધા. હા, તો એવું નહીં બનાવવાનું જેમાં તેલ, વઘાર, મરચા, મસાલા ગરમ, આવું બધું ઓછું નાખવાનું. હા, કે છે કે નહીં? કયો છો કે નહીં? તમે નવા ઘરમાં ત્યારે આવ્યા મહેમાન ત્યારે કીધું કે નહીં? તો કે જો ભાઈ આપણા ઘરની આ રીત છે, બહુ મસાલાવાળા તેલ તરેલા બધા નહીં ખાઈ શકીએ અમે, સાદું ભોજન. હા, કહો છો કે નહીં? તો અહીંયા કેમ ચૂકો છો કે પહેલા ખાધું આ બધું, એક એકાશણું કીધું કર્યું અને એમાં નક્કી કરેલી માનેલી વસ્તુઓ લીધી કે આટલી જ, બીજી નહીં, આ આવશે તો લઈશ, નકર નહીં લઉં. કર્યું? એ તો કાંઈ છે નહીં. અમે કર્યું છે એટલે કહીએ છીએ હો, નહીતર એમને એમ ન કહેવાય, કીધા વગર ન કહેવાય. આ બધું કરી લીધું છે. અમારા ગુરુ એવા હતા, લાકડી લઈને બેઠા હોય કે માત્ર વાતો કરવાથી અને જ્ઞાનની ડાઈ વાતો કરવાથી કંઈ જ્ઞાન સમ્યક નેત્રને અનુસરે એ પોતે ના પાડે છે, જ્ઞાન ના પાડે છે. જીવનમાં આપણે અત્યારે શું શું ત્યાગમાં લીધું છે, ત્યાગની તો વાત જ ક્યાં છે સાહેબ? અહીંયા તમે તો કરતા જ નથી. કરવાની શું હોય? કરવાનું હોય ત્યાગ. કરવાની શું હોય? વાત કરવાની હોય. આ છોડજો ને આ છોડજો. નાના બાળક છો તમે, જૈન દર્શનમાં જન્મ લીધો છે અને પરમ કૃપાળુ દેવને તમે ગુરુ માન્યા છે અને આ એકાંત જગ્યાની અંદર આત્મ સાધના માટે આવ્યા છીએ.
પ્રયોજન શું છે? કોઈ આપણને પૂછે, મહેન્દ્ર કે કેમ તમે કુકમાં જ જાઓ છો, તો જવાબ શું હોય આપની પાસે? નહીં, જવાબ હોય તો કહેજો, નહીં તો કાંઈ વાંધો નહીં, જેવું હોય તેવું કહેવાનું, એમાં વાંધો નહીં. તમને કોઈ પૂછે મુંબઈમાં કે કુકમાં આટલો સમય તમે વધુ રહ્યો છો વર્ષમાં, કેમ રહ્યો છો, એનું કાંઈ કારણ તમારી પાસે કહેવું પડે. ન કહો તો આપણે કાચા અને ઈ જીત્યો એવું થઈ જાય. એની જીત થાય ને આપણી હાર થાય. સમજાય છે? શું? તો અહીંયા આપણી વાત ચાલે છે. કૃપાળુદેવ લખે છે, ધાર તલવારની સોહિલી દોહિલી 14માં જીનતણી ચરણ સેવા. નાચ તાલ પર તરવાર ધાર પર નાચતા, હા, રહે ન દેવા. તલવારની ધાર પર નાચવાનું કોઈ કે ને તને હું 10,000 રૂપિયા આપું, તૈયાર બધા? આપને વાંધો નહીં ને? તલવારની ધાર ઊભી રાખીને ઉપર નાચો, લોકો કે છે 10,000, પછી એમાં વળી પાછો કોઈ ચડાવવા વાળો આવી જાય, મારા 20,000. પછી જરાક કોઈક ભાઈ આગળ વધો તો કોઈ શેઠ સાહુકાર હોય તો 50,000. આડે સપાય છે એક વખત 50,000, એક વાર. ત્યાં વળી કોઈક બાજુ ઉભે તો કે 1 લાખ. તલવારની ધાર ઉપર નાચવાનો. અહીંયા આવીને રોજ સવારના નક્કી કરવાનું કે આજે મને આ આહાર લેવાનો, બીજું નહીં. હશે તો લઈશ, નહીં કાંઈ નહીં. એ ખાલી એમ છે કે અહીંયાથી શ્રવણ કરી લીધું ને ઊભા થયા ને બસ અમને બધું આવી ગયું તત્વ. નહીં થાય, નહીં થાય પ્રભુ. જીવનમાં એને ઉતારવાનું છે. જ્ઞાનમાં કંઈ અહીંયા રાખી કરીને બધું રહેવાનું નથી પ્રભુ. ખરેખર તો જૈન એને કહેવાય કે રોજ એક વસ્તુ ખાવામાં ત્યાગ કરતો. ઉપવાસ થઈ શકે તો સારું, તપ થઈ શકે તો વિશેષ સારું, પણ એને એક વસ્તુનો તો ત્યાગ હોવો જ જોઈએ કે આજે મારે સવારના નમકનો ત્યાગ, આજે મારે મરચાનો ત્યાગ, આજે મારે દાળનો ત્યાગ, આજે મારે ભીંડાનું શાક હોય તો ત્યાગ. 4 શાક લેવા નામાં, ભીંડા હોય, તુરિયા હોય, હજી 2 શાક બીજા કરી લેવા, પછી જે હોય તે ખાવા. નિયમથી થયેલું કાર્ય તોરાથી લાભ આપે છે. આ મારા પુસ્તકની અંદર કૃપાળુ દેવના વચન છે. બોલો, એ વચનને કેટલા આપણે રહ્યા, શું કહેવાય, કેટલા રહ્યા વફાદાર. નિયમથી કરેલું કાર્ય તોરાથી ફળ આપે છે. આ શબ્દોમાં આપણે અહીંયા બેઠેલામાં કેટલા નિયમથી, એટલે રોજ એક વસ્તુનો ત્યાગ કરી શકો તોય ઘણું. આ તો બધું હમણાં તો એવું છે, ગાયોના ધણ જેમ જાય ને ચડવા માટે, જેની જેટલી શક્તિથી લઈ આવે, પછી બીજા દિવસે વળી પાછા ભૂખ્યા, વળી આવે ને વળી જાય ને વળી આવે ને વળી જાય. કાંઈ વાંચો. પેલા શરૂઆતમાં જે કૃપાળુદેવના પાઠ છે ને બધા વાંચવા જેવા છે. નિયમથી કરેલું કાર્ય તોરાથી લાભનું કારણ થાય છે. કાંઈક તો નિયમ લેવું જોઈએ. એ જૈન છે, બીજો જૈનની નાપારી છે કે છે જ નહીં જૈન. નિયમ વિનાનો જૈન હોઈ શકે નહીં. અને મજા એવી છે કે આપણે 8-10 ચીજો તો આમે આપણે કંઈ ખાતા નથી. આપણા ઘરમાં દાળમાં રોટલી શાક 4 ચીજો, એમાંથી એક છોડવાની, તો કે આજે દાળનો ત્યાગ આપણને, બસ પતી ગયું. ત્યાં નહીં કહેવાનું એ તો ઢોલ પીટશે ઘરવાળા, અને પછી ધર્મીમાં કપતી જશે. જો વળી પાછો એક કરવા ગયા તો બીજા ટપલા 4 પડ્યા. હું હવે ધર્મી. પ્રભુ, આ માન પણ જીવનમાં બહુ નુકસાન કરે છે. આમ પેલા આપણા વડીલો કહેતા, જમણા હાથમાં જે હોય ને એ ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. એટલું જૈનોનો ધર્મ સંબંધીનો વેપાર એટલો ગુપ્ત રહેવો જોઈએ. અત્યારે તો ઢોલ પીટે,
ઉપવાસ હોય તો 4 ઘર ભરું ફરી આવો. અમારો એક સગો હતો, એમનો સગો થાય, મારો તો જે સાલો થાય, એને એવી ટેવ હતી કે ઉપવાસ કરે તે દિવસે 8 ઘરે જાય. એટલે બધાને ખબર પડે તો કે શું લેશો? તો કે આજે મારો ઉપવાસ. એ કેવા માટે, પાછું પૂછવાની જરૂર નહીં, બોલો એને તો કે આજે મારો ઉપવાસ છે એમ કહેવાની જરૂર નહીં. એ કેવડાવે જેના ઘરે જાય તો કે શું લેશો? તો કે આજે આપણો ઉપવાસ છે. પણ 8 ઘર જવાની જરૂર શું? બેઠો રહ્યો ને 8 ઘર પર 8 બેઠો રે, કોને કહેવાની જરૂર છે? આવા તો આપણા ઉપવાસ, આવા તપ આપણા ભાઈ. બધું જ છૂટી ગયું છે. માત્ર કૃપાળુદેવના વચનામૃતને અહીંયા રહેવાથી જો કોઈ લાભ માનતું હોય તો એની મોટી ભૂલ છે. બિલકુલ સમજી લો તમે. કૃપાળુદેવના કહેલા પહેલા નિયમો જીવનમાં ઉતારો. હવે કાલથી એક તો નક્કી કરો કે રોજ એક ચીજનો ત્યાગ કરીશ. અરે લો ને, બીજું કાંઈ નહીં. આપણને એમ તો કે મીઠાનું ત્યાગ કરીશ, ખાલી લો રહેવા દો ને, એક જ જી. અને એ પણ કાંઈ બહુ તો જોઈએ નહીં, આટલું જોઈએ. હવે એના ત્યાગમાં શું છે? કાલથી કોઈ પણ વસ્તુમાં મારા માટે મીઠું નહીં નાખતા, મીઠા વગરનું બનાવજો, પછી તમે મીઠું નહીં. એને તો છૂટું જ કાઢી નાખવું છે ને. એને તો ક્યાં સવાલ, દાળ ભાત રોટલી શાક છૂટું કાઢી નાખે ને પછી ભલે એને નાખે મહારાજ. ચાલો અહીંયા નહીં નાખતા, ઘરે તો કરજો. ઉપરથી નહીં લેવાનું. પેલા એ શરૂ કરો, ઉપરથી નહીં લેવાનો. પછી ધીરે 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 તો કે મહારાજ આજ બધું મીઠા વગરજું બહાર કાઢજો ને. પછી મહેશભાઈ જરા ગરમ થાય તો ભલે થાય, પણ વ્રતમાં એ સાક્ષી રહેશે. તમને વ્રત તમારા વધારવામાં એમને બહુ મોટો લાભ મળશે. તો કે વ્રતીઓને ચારો ચરાવે છે, બહુ સરસ, એકદમ મજા પડી જશે. તો એ એક કોક દિવસ કરશે, કહેશે તો કે આજે મારે રાઈનો ત્યાગ. હવે એનાથી શરૂઆત કરશો, રાઈના દાણાથી, તોય લાભ થશે, તોય ત્યાગી કહેવાશો. અને જૈન દર્શનની અંદર એની મુખ્યતા કહી છે પ્રભુ. આ ન ચાલે. આપણે શ્રીમદને પણ ખરેખર છે ને લજવીએ છીએ. જરા જો તો ખરા એક વખત, આગળના પાઠ તો વાંચો, ખ્યાલ આવશે. કેટલું બધું કૃપાળુદેવે 700 મહાનીતિમાં કીધું છે. એને જૈન કહ્યા છે. 700 માંથી 7 કરી આવજો કાલે પાકા. ચાલશે મહેશભાઈ? 7 પાકા કરજો. તો કે સાહેબ આના પચખાણ આપો. એ મહારાજ બેઠા છે અહીંયા, બધાની વચમાં પચખાણ આપશે. એમ કરીને 700 થઈ જશે 100 દિવસમાં. 3 મહિના લાગે છે, બીજું શું છે એમાં? ત્યાગ બિલકુલ. આ તો વાત પાકી છે, જોયું છે તમે. એટલે કાંઈક ને કાંઈક નિયમ રાખો કે ભાઈ આજે મારે આ છોડવું છે, આજે આ નહીં લઉં, આજે આ નહીં લઉં, આજે આ નહીં લઉં. બસ આમાં કંઈ બીજું જાજુ કંઈ કરવાનું તો હોતું નથી. ચલો આપણે જરાક ટ્રેક બદલ્યું તો નથી, પણ એમ કહેવાય સામાન્ય રીતે, પંડિતો કે આપને ટ્રેક બદલ દિયા. અરે ટ્રેક નહીં બદલાય એ उसमें आता है. તોફાન ક્યાં કરીશ ખોટા. આ નિર્વિકલ્પ શ્રીમદનો જીવન મુક્ત દશાનો અનુભવ, જીવન મુક્ત દશાનો અમૃતા અનુભવ. પાછો ખાલી અનુભવ નહીં, અમૃત અનુભવ. એટલે જેવી રીતે થોડા થોડા સંસારના પદાર્થોથી મુક્ત થવું. છોડવું એટલે શું? એનાથી મુક્તિ મેળવવી. અને મુક્તિ મેળવવી એટલે શું? અસંગપણામાં રહેવું. તમે રાઈનો દાણો, રાઈ છોડશો તો એટલે રાઈથી તો બચ્યા, તો એટલા તમે અહીંયા આવે અસંગમાં. અમારે રાઈનો ત્યાગ છે, અસંગપણું થઈ ગયું. એમ અસંગપણાનું ટ્રાય ચાલશે. સ્કૂલમાં જશો તમે પહેલા શરૂઆત, પછી ધીરે 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 વસ્તુઓ છોડ્યા પછી પોતાની ભીતર રહેલું જે અજ્ઞાન, રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા વગેરે ઇત્યાદિ અનેક પ્રકારના જે દોષો છે એને પણ ધીરે ધીરે, આજે મારે ક્રોધ નથી કરવો, આજે હું રાગ નહીં કરું, આજે કોઈના ઉપર દ્વેષ નહીં કરું. આ બધી જ ચીજો આપણે લઈ શકીએ છીએ સામાન્ય રીતે. અહીંયા તો વાંધો જ નથી, બધું તૈયાર. ઘરે જાઓ તો રસોઈ તૈયાર, ભોજનશાળામાં જાઓ તો ત્યાં તૈયાર, ઘરમાં જાઓ તો કામવાળા તૈયાર. શું કરવાનું શું છે? અને કાંઈ ચીજ વસ્તુ બગડે તો મહેશભાઈ જરાક મોકલાવજો ને, આપણા ઓલું શું નામ, પરેશને, ખાલી લાઇટની કાંઈ ઓલી બગડી ગઈ છે,
ક્યાં જવું પડે છે? વિચારો તો ખરા પ્રભુ. આવી સવલતમાં નહીં કરીએ તો ઘરમાં તો 17 ઉપાધિઓ આવશે, અને પછી છોકરો આવશે કામ ઉપર, મમ્મી તો કે ખબર નથી પહેતું એની મેળે કામ બતાવી હતી 3 દી થયા મુझे કબાટ में સ્ટેન્ડ ના રખેલા કરીને બેટા હું એવરી બોલાઈ ચાહતી. આવું બધું ત્યાં આટલું ને અહીંયા કાંઈ નહીં. હા, એટલે એને શું કહેવાય ખબર છે? પોતા ઉપર ડિપેન્ડ રહેવું, બીજા ઉપર ડિપેન્ડ રહેવું નહીં. એ શું કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ. ઇંગ્લિશ છોડો, ગુજરાતીમાં વાત કરો. હા, આત્મનિર્ભર. હવે અહીંયા હજી આત્મનિર્ભર નથી, ત્યાં ભીતર કસાયોમાં આત્મનિર્ભર થવાની વાત ક્યાંથી આવશે પ્રભુ? ચાલો આગળ જોઈશું, સમય તો હમણાં વધ્યો જશે. તલવારની ધાર પર નાચવા કરતા વિકટ એવું તે વિકટમાં વિકટ કાર્ય કરવાને કોઈ પરમ જ્ઞાની જ સમર્થ થાય છે, લખે છે કૃપાળુદેવ. અને તે પરમ કૃપાળુદેવ જેવો કોઈ વિરલો, અસાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, એમાં ઇંગ્લિશ બી લખ્યું છે, અને જ્ઞાની પુરુષ જ કરી શકે છે. અને એક્સપેરિમેન્ટ એવું એ લખ્યું છે કે પહેલા કરી લે થોડું, પછી વાંધો નહીં બધાની વચમાં જાહેર કરવું. એક્સ્ટ્રા ઓર્ડિનરી. વાહ! બીજાનું ગજુ નથી, જ્ઞાની પુરુષ જ કરી શકે. અને કાં જ્ઞાની પુરુષનો વિશેષ નજીક રહેલો જીવ કરી શકે. તો તલવારની ધાર પર નાચવા કરતા પણ વિકટ એવું જે વિકટમાં વિકટ કાર્ય કરવાને કોઈ પરમ જ્ઞાની સમજ છે. પરમ કૃપાળુદેવ જેવો કોઈ વિરલો, એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્ઞાની પુરુષ જ કરી શકે, બીજાનું ગજુ નહીં. સંસારના બાહ્ય પ્રસંગો મધ્યે વર્તતા છતાં અત્યંત અનાસક્ત અને પરમ વિરક્ત એવા પરમ કૃપાળુદેવ પરમાર્થ સમ્યક દર્શનના પ્રતાપે વિવિક્ત આત્માને દેખતા, જાણતા અને આચરતા જીવન મુક્ત દશા સાક્ષાત અનુભવી રહ્યા હતા. શબ્દ સમજાણા કે સમજાઈએ જરૂર નહીં, છતાં એક શબ્દ જરા અઘરો આવ્યો છે, સમજી. જીવન મુક્ત અને બીજું આવ્યું જીવ મુક્ત. 2 શબ્દ જુદા, એક જીવન મુક્ત અને એક જીવ મુક્ત. શું અર્થ લેવું ત્યાં? જીવ ભાઈ, તમે દ્રવ્યની વાત ન કરો પ્લીઝ. ના, એમ નથી. ટૂંકી વાત એટલી જ છે આમાં, જીવ અને જીવન. જીવન તો ચાલે છે, પણ જીવ સાલું ક્યારેક ક્યારેક માનતો નથી, તો એ ખાટા, મીઠા, ખારા આવા બધા વાનગીઓમાં પાછળ પડ્યા રહીએ છીએ. એક સ્વાદ અને એક સ્વાદહીન, બસ આટલી વાત કરો એટલે આપણને મજા પડી જાય. સાદી સમજવામાં સહેલું. બહુ શાસ્ત્રની વાતો અહીંયા ના પાડે છે કૃપાળુદેવ. પહેલા જ ઉપર જ લખ્યું છે જીવન મુક્ત દશાનો અમૃત અનુભવ. ચેપ્ટર જ આખો એ મૂકી દીધું છે. આ તો કે છે કોઈ પરમ કૃપાળુદેવ જેવો વિરલો, અસાધારણ, એક્સ્ટ્રા ઓર્ડિનરી અપવાદ જ્ઞાની પુરુષ જ કરી શકે, બીજાનું ગજુ નહીં. પરમાર્થ સમ્યક દર્શનને પ્રતાપે વિવિક્ત આત્માને, તો કે અર્થ અહીંયા એવી રીતે જ કર્યું છે વિવિક્તનો, કે જુદા જુદા પ્રકારે જે જ્ઞાનની ઉદ્ભવ સ્થિતિ થાય છે એની સાથે પોતાને સમ્યકપણે, સત્યપણે એની જોડે રહેવું, એનાથી આગળ વધવું નહીં. બહુ જવાબદારી વાળી વાત છે. સમજાણું ને? જ્ઞાનીઓ કે છે, જ્ઞાનીઓ જે કરી ગયા છે, અને જે બોધથી મને મારા આત્માને લાભ થાય એટલું જ કરવાનું, બીજું બધું છોડી દેવાનું. એટલે કૃપાળુદેવ જીવન મુક્ત દશાનો અનુભવ એની વાત કરે છે. એ 5મો બોલ છે. હજી બીજા 3 આવશે પછી ઉદાસીનતાનો જન્મ. કેમ કે ઉદાસીનતાને તો એને જ્ઞાનીઓએ આત્મદર્શન કહી દીધું છે. સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. અધ્યાત્મની જનની જન્મ જ ત્યારે થાય છે. અધ્યાત્મનો મારી પાસે શું સ્થિતિ છે?
અધ્યાત્મનો તો જન્મ થઈ ગયો, દ્રવ્ય ગુણ પર્યાય આ તે બધું, રાગ દ્વેષ ક્રોધ માન બધું બોલું છું, પણ જન્મ થયો કે નહીં, કે હજી આ વિકલ્પરૂપ બધી જ્ઞાનની વાતો આવ્યા કરે છે, અહીંયા કે છે. પછી એમાં ધાર તલવારની સોહેલી દોહેલી 14માં જીનતણી ચરણ સેવા. 14માં ભગવાન છે ને, શું નામ છે? 24માંથી આનંદગંજી, હા અનંતનાથ, બરોબર અનંતનાથ. તો એ કે છે ચરણ સેવા તલવારની ધાર પર નાચતા, પણ વિકટ એવું વિકટમાં વિકટ કાર્ય કરવાને કોઈ પરમ જ્ઞાની જ સમર્થ હોય છે, અને તે પરમ કૃપાળુ દેવ જેવો કોઈ વિરલો અસાધારણ એક્સ્ટ્રા ઓર્ડિનરી અપવાદરૂપ જ્ઞાની પુરુષ જ કરી શકે છે. સાહેબ, જો મારા ગુરુ કરી શકતા હોય, એ જ કરી શકે, તો એકનું નામ ન લ્યો, મારું નામ ઉમેરી નાખો આજથી. સાહેબ, હું તમારા ભેગો. અને વાત એવી છે કે જે પુરુષે એ ઘર જોયું છે ને અહીંયા બેઠા છે, અહીંયાથી પસાર થયા છે, તો મને તો ઉલટાનું ડબલ લાભ છે. એક તો એમના વચનામૃત બી પડ્યા છે ને પ્રત્યક્ષ બી અહીંયા જાય છે ને આવે છે, ખબર પડે છે, નીકળ્યા છે. 2 લાભ છે. એટલે કે છે જ્ઞાની પુરુષ જ કરી શકે, બીજાનું ગજુ નહીં. સંસારના બાહ્ય પ્રસંગો પ્રત્યે વર્તતા છતાં અનાસક્ત અને પરમ વિરક્ત. એક જ શબ્દ છે, પણ છતાં એમાં થોડા થોડા અંશોમાં ફેર છે, એ જાજુ સમજાવવાની જરૂર નથી. વિરક્ત શ્રીમદ પરમાર્થ સમ્યક દર્શનને પ્રતાપે વિવિક્ત આત્માને દેખતા જાણતા આચરતા જીવન મુક્ત દશા સાક્ષાત અનુભવી રહ્યા હતા. ત્યાં સુધી તો આવી ગયા હતા, હજી ઉદાસીનતા મેળવવાની બાકી હતી. અને ઉદાસીનતાની સાથે જે મૂળ મહત્વનું છે કે ઉદાસીનતામાં પ્રવેશ પણ ત્યારે થશે જ્યારે અસંગતાનો ખજાનો મારી પાસે આવશે. જગતના પ્રત્યેક પદાર્થમાં સંગ કરવાની જે મારી ટેવ છે, એ બધું જ જ્યારે નીકળી જાય, અસંગપણું જ્યારે આવે, ત્યારે ધર્મની શરૂઆત થઈ અને આગળ વધવાની વાત આવશે. સમય પૂરો થયો છે. આ જ વાત ચાલશે જ્યાં સુધી અહીંયા છીએ ત્યાં સુધી. આને જ પીધા કરશું, જેટલું પીવાય તેટલું. હવે 5 બોલ સુધી અહીંયા આજે ચાલે છે. 5મો બોલ કે પરમ કૃપાળુ દેવનો જીવન મુક્ત દશાનો અનુભવ, અમૃત અનુભવ. પાછો એકને અમૃત અનુભવ, એની વાત આપણે અત્યારે ચાલે છે. ત્યારે કૃપાળુ દેવનું જીવન મુનિપદ વગર પણ 6 7મે ગુણસ્થાનકે પ્રવાહ રૂપે તો વહેતો જતો. ત્યારે આ બધું શક્ય બને. દીક્ષા નહોતી લીધી કે છે ને ઘણા, એને કહેવાનું કે ભાઈ તું પહેલા દીક્ષાનો અર્થ તો કે, પછી આવજે મને મળજે. ત્યારે ઊભા નહીં રહેવાનું, નહીતર માથું ખાઈ જશે. એને ત્યારે ચાલતી પકડવાની, તો કે તું પહેલા વાત કર, સમજીને આવ, પછી આપણે બેસશું, વાત કરશું દીક્ષા લીધી તે કે નહીં. દીક્ષા લેવાય નહીં હોય પાછું વળી એને છેલ્લે કહેવાનું કે દીક્ષા લેવાની વસ્તુ નથી, હોય દીક્ષા એમ. ચાલો આગળ જ ચાલશું એ વાતને લઈને.